નમસ્કાર મિત્રો, આજે તમને લઈ જઈશ મારા ખેતર જ્યાં આજે ખાસ દિવસ છે. આજે આપણે મગ વાવવાના છે અને તે અનુભવ તમારા સાથે શેર કરીશ. મગ એટલે કે મગફળી નહીં પણ લીલા મગ, જેને ઓછા સમયમાં પાક આપે છે અને જમીન માટે પણ ફાયદાકારક છે. અને વરસાદ પછી બીજ વાવવું જોઈએ તે વધુ લાભદાયક રહે છે. મગના પાકને નાના કીડાઓથી બચાવવા માટે યોગ્ય જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડે છે, પણ હું યથાસંભવ ઓર્ગેનિક પદ્ધતિ અપનાવું છું. આ મગ મેં વાવ્યા છે દેશી જાતના, જે સામાન્ય રીતે 3 મહિના જેટલો સમય લે છે પાક આપવા માટે. હવે વરસાદ સાથે આવ્યો તો કામ સરળ ચાલે છે. મિત્રો, ખેતી એ શોખ પણ છે અને સખત મહેનત પણ છે. જે દિવસે લીલા છોડ ઉગે છે એ દિવસે આપણે કદી નથી ભૂલતા. એટલે કે જે દી લીલા છોડ ઉગે છે એ દિવસ આપણે કદી ભૂલતા નથી. તમે પણ જો ખેતી કરતા હોય તો કોમેન્ટમાં કહો. જે લોકો ખેતી કરતા હોય એ કોમેન્ટમાં લખજો, કોમેન્ટ કરજો. ખેતરમાં શાંતિ હોય છે પણ એ શાંતિ પાછળ મહેનત હોય છે. સવારે વહેલું ઉઠવું, પાણીને જોવું, જીવાતથી બચાવ કરવો. મગનો પાક રવિ, ખરીફ અને ઉનાળુ 3 સિઝનમાં લઈ શકાય છે. ઉનાળામાં મગ વાવવાથી ઓછી જીવાત, રોગ લાગે છે અને પાક ઝડપથી પાકે છે. ઉનાળાની વાવણી માટેનો યોગ્ય સમય છે ફેબ્રુઆરીના અંતથી માર્ચ સુધી મગ વાવી શકો છો. ઉનાળામાં તમે ઉનાળુ મગ છે એટલે શરૂઆતમાં એક પાણી જરૂર પડે છે અને ત્યારબાદ 10-12 દિવસ પછી પાણી પાછું આપવું. મગને ઓર્ગેનિક પદ્ધતિ અપનાવો તો માર્કેટમાં વધુ ભાવ તમને મળી શકે. તો મિત્રો, આ હતું મગનું વાવેતરનો અનુભવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવતીકાલે ફરી મળીશું નવી ખેતીની માહિતી સાથે. ધન્યવાદ. તો ચાલો મિત્રો, હવે મળીએ આગળના વિડીયોમાં અપડેટ સાથે. તો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. મગની ખેતી જમીન પસંદગીથી લઈને પાકને સંભાળવાના આધુનિક અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ઉપજમાં વૃદ્ધિ, ખેતીમાં વધુ નફો મેળવવા માટેની વ્યાપક માર્ગદર્શિકા છે. અને મગની ઉપજમાં વૃદ્ધિ થાય આધુનિક ખેતી પદ્ધતિઓ છે. મગની સફળ ખેતી માટેનું માર્ગદર્શન આ વિડીયોમાં આપવામાં આવે છે. તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો.